नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। प्रवचन सार आचार्य भगवान कुंदकुंद स्वामी रचित प्रवचन सार तथा तेनी બે ટીકાઓ અમૃતચંદ્રાચાર્ય ભગવાન રચિત તત્વ પ્રદીપિકા અને જયસેનાચાર્ય ભગવાન રચિત તાત્પર્ય વૃત્તિ એનો આધાર લઈ અને આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકાની મુખ્યતા છે. આપણે પ્રવચન સારના સ્વાધ્યાયમાં 8 ગાથાનો સ્વાધ્યાય પૂરો કર્યો છે અને 9મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા એનો અન્વયાર્થ ટીકા ભાવાર્થ આપણે કર્યા છે અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ પણ આપણે લીધો છે. શેષ ભાગ આજે આપણે લઈશું. તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ જેથી આપણને અનુસંધાન પ્રાપ્ત થાય. 9મી ગાથામાં એ વાત કરી કે જીવ પરિણામ સ્વભાવી છે અને જ્યારે જીવ પરિણામ સ્વભાવી છે તેના પરિણામ થઈ જ રહ્યા છે. તો જ્યારે જે ભાવે એ પરિણમે છે એટલે શુભ કે અશુભ ભાવે પરિણમે છે તો ત્યારે શુભ કે અશુભ પોતે જ થાય છે અને જ્યારે શુદ્ધ ભાવે પરિણમે છે ત્યારે શુદ્ધ એ થાય છે. આ વાત 9મી ગાથામાં કરી. ટીકામાં એનો વિસ્તાર કર્યો અને ભાવાર્થમાં જે સ્ફટિકનું ઉદાહરણ હતું એને પણ વધારે સ્પષ્ટ કર્યું. ભાવાર્થ પછીથી જે બીજો ભાગ ભાવાર્થનો છે તે આજે આપણે લઈએ છીએ. તો એમાં એ વાત આવી છે કે સિદ્ધાંતમાં જીવના અસંખ્ય પરિણામોને મધ્યમ વર્ણનથી 14 ગુણસ્થાન રૂપે કહેવામાં આવ્યા છે. જીવના પરિણામને 14 ગુણસ્થાન રૂપે કહેવામાં આવ્યા છે. એમાં ચોથા ગુણસ્થાનથી ધર્મની શરૂઆત થાય. આમ તો પરિણામ કઈ 14 પ્રકારના છે એમ નથી. અસંખ્ય પરિણામો અને અસંખ્ય પ્રકાર અસંખ્ય ભેદ પડે પણ એક સિદ્ધાંત અપેક્ષા એ વાત કરવી છે ને એટલે અહીંયા એના 14 ભેદ કરી અને વાત સમજાવવામાં આવી. એમાં એવું પણ નથી હોતું કે અત્યારે આ ગુણસ્થાન ને હવે એની પછી હવે આ ગુણસ્થાન એવી કોઈ ક્લિયર કટ દરેક ગુણસ્થાન વખતે એવી લાઈન પડે એવું નથી હોતું. અંતરંગ દશાની આખી વાત છે. પરંતુ જ્યારે જ્યારે કંઈક સિદ્ધિ પ્રાપ્ત થાય છે તો એ અપેક્ષાથી કેટલાક ગુણસ્થાનને માટે એમ કહેવાય કે આ ચોખ્ખે ચોખ્ખું આ ગુણસ્થાન આવ્યું એમ કહેવાય. દાખલા તરીકે ચોથું ગુણસ્થાન તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના એવા નિશ્ચય રત્નત્રયના પરિણામ થાય છે તો આપણે એમ કહીએ કે આ ચોથું ગુણસ્થાન છે. પછી ચોથાથી જીવ પાંચમે તો એમાં જીવનો પુરુષાર્થ અંતરંગ પુરુષાર્થ જેટલો વિશેષ થાય છે અને એ એમ કરતા એને બાહ્યમાં ચારિત્ર અંગીકાર કરવાનું સહજ રીતે થઈ જાય છે કેમ કે એને એવા ઉદાસીનતાના ભાવ આવે છે. એટલે તો એ કઈ એક દિવસમાં ચોથામાંથી પાંચમો કોઈ પર્ટિક્યુલર ડે હોય ને એ દિવસે જ થાય એમ નથી હોતું. એ સહજ રીતે ધીરે ધીરે પ્રક્રિયા એમ જ થતી જાય છે. ચોથા ગુણસ્થાન વાળા જીવને ભલે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ વારંવાર ન થતો હોય, કોઈ વખત તો મહિનાઓ સુધી પણ એ પોતે સ્વરૂપને ન સ્પર્શે, પણ છતાંય એની ભાવના એ રીતે હોય છે અને દિવસે દિવસે એને વૈરાગ વધતો જાય છે, જ્ઞાન સહિતનો વૈરાગ વધતો જાય છે.
જગતના પદાર્થો પ્રત્યે એને ઉદાસીનતાનો ભાવ વગેરે વધતા જાય છે. એટલે એ પછી સહજ રીતે જ 11 પડીમામાંથી કેટલીક પડીમાં સહજ રીતે જ એ અંગીકાર કરી લે છે અને પછી તો એ 11 પડીમાધારી સાવક થાય છે 12માં. અને એ વખતે એની સ્થિતિ ઘણી ઊંચી થઈ ગઈ હોય છે. વારંવાર પોતાના સ્વરૂપમાં સ્પર્શવાનો એ પ્રયત્ન કરતો હોય છે અને એમ આગળ વધતો હોય છે. એટલે એક ક્લિયર કટ ચોથા અને પાંચમાની વચ્ચે ભૂમિકા એવું કઈ હોતું નથી. એવી જ રીતે કોઈને એમ લાગે કે પાંચમા અને છઠ્ઠા સાતમા વચ્ચે તો એમાં પણ એમ જ છે કે કોઈ જીવે દીક્ષા લઈ લીધી હોય, ચોથે ગુણસ્થાને હોય અને એને એની અંતરંગ દશા ચોથા ગુણસ્થાનની હોય અને દીક્ષા અંગીકાર કરે છઠ્ઠા ગુણસ્થાન જેવું બાહ્ય ચારિત્ર હોય, ચોથું એવું ચોથાની અંતરંગ દશા અને બાહ્યમાં છઠ્ઠા જેવું ચોખ્ખું શુદ્ધ દ્રવ્યલિંગ પણ હોય તો એનું ગુણસ્થાન તો ચોથું ગણાય. અને પછી એ જેટલો અંતરંગ પુરુષાર્થ કરે એ પ્રમાણે એનું ગુણસ્થાન પાંચમું અને પછી સાતમું થાય. ખરેખર તો સાતમું ગુણસ્થાન એ અંતરંગ દશા છે. એટલે કહેવાનો આશય એટલો જ છે કે એ ગુણસ્થાન જે કહેવામાં આવ્યા છે એ વર્ણન જે કંઈ કરવામાં આવ્યા છે એમાં કાંઈ એમ ક્લિયર કટ આમ જ એમ નથી હોતું. એ આખી અંતરંગ દશાની અપેક્ષાથી વાત છે. તો અહીંયા કહે છે કે સિદ્ધાંતમાં જીવના અસંખ્ય પરિણામોને મધ્યમ વર્ણનથી, જો એટલા માટે લખ્યું છે કે મધ્યમ વર્ણનથી 14 ગુણસ્થાન રૂપે કહેવામાં આવ્યા છે. તે ગુણસ્થાનોને સંક્ષેપથી ઉપયોગ રૂપે વર્ણવતા પ્રથમ 3 ગુણસ્થાનોમાં તારતમ્ય પૂર્વક ઘટતો અશુભ ઉપયોગ. પ્રથમ 3 ગુણસ્થાનોમાં તારતમ્યપૂર્વક ઘટતો અશુભ ઉપયોગ ઘટતો જાય છે પહેલે બીજે ત્રીજે. પણ હવે ક્રમ એવો નથી કે પહેલેથી બીજે આવે બીજેથી ત્રીજે આવે, એમ તો ક્રમ હોતો નથી. છતાં એમ લીધું છે. એટલે ખરેખર તો જેમ કૃપાળુદેવે કહ્યું એ રીતે ભલે બધાનું પહેલું ગુણસ્થાન આપણે કહીએ એટલે મિથ્યા દ્રષ્ટિ બધા, પણ છતાં એ મિથ્યા દ્રષ્ટિ બધામાં ફેર છે. એટલે કૃપાળુદેવે એમ કહ્યું કે પછી એ મિથ્યાત્વ મોડું પાડી અને પહેલા ગુણસ્થાને મિથ્યાત્વ ગુણસ્થાને આવ્યો. મિથ્યાત્વ ને મોડું પાડી અને મિથ્યાત્વ ગુણસ્થાને આવ્યો. એ પાછળ કહેવાનો આશય એટલો છે કે મિથ્યાત્વ ગુણસ્થાન એટલે કાંઈક એને આ તરફની રુચિ થઈ છે એ મિથ્યાત્વ ગુણસ્થાને છે. એટલે એને કાંઈક અંશે મિથ્યાત્વને મોડું પણ પાડ્યું છે. અને પછી મિથ્યાત્વ જાય છે તો એ પહેલેથી ચોથે જ આવે છે. છતાં અહીંયા એ રીતે વાત લીધી છે. અને બીજી વાત એ છે કે બીજા અને ત્રીજા ગુણસ્થાનનો સમય તો ઘણો ઓછો હોય છે. ચોથે ગુણસ્થાને તેને ઉપસમ સમ્યક્તો પ્રગટ થાય ત્યાર પછી તેને પાછા પડવાનું થાય અને પછીથી પાછો એ ચોથે આવે એ દરમિયાનમાં બીજું ત્રીજું એને આવી જાય છે. એટલે અહીંયા જે કહ્યું છે કે પ્રથમ 3 ગુણસ્થાનોમાં તારતમ્ય પૂર્વક ઘટતો અશુભ ઉપયોગ એમ કહ્યું છે. તેનો અર્થ એવો ના કરવો કે પહેલેથી બીજે બીજેથી ત્રીજે એમ કરીને ધીરે ધીરે આગળ વધી રહ્યો છે, એમ ના સમજો. આગળ કહે છે કે ચોથાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી તારતમ્ય પૂર્વક વધતો શુભ ઉપયોગ, એમાં શુભ ઉપયોગ વધે છે. જો એ વખતે શુદ્ધ ઉપયોગ તો છે પણ અહીંયા શુભ ઉપયોગની વાત લીધી કેમ કે મુખ્યતા શુભની છે. શુદ્ધ ઉપયોગ તો ક્યારેક જ હોય છે. એ અપેક્ષાથી જે વધારે છે એ શુભ ઉપયોગની મુખ્યતાથી વાત કરી છે. એનો અર્થ એવો નથી કે ચોથા ગુણસ્થાને એને શુદ્ધ ઉપયોગ થતો જ નથી, એવી કોઈ વાત નથી. અને પછી 7માથી 12મા ગુણસ્થાન સુધી તારતમ્યપૂર્વક શુદ્ધ ઉપયોગ, એમાં શુદ્ધ ઉપયોગ આગળ ઘણો વધે છે. અને પછી છેલ્લા 2 ગુણસ્થાનોમાં શુદ્ધ ઉપયોગનું ફળ, કેમ કે 12મા ગુણસ્થાને પછી સર્વકષાએ રહિત થઈ અને એક પર્યંત પરમાત્મા થાય છે એટલે 13મું ગુણસ્થાન આવે છે. અને 13મા અને 14મા ગુણસ્થાન જે છે એ તો ખરેખર શુદ્ધ ઉપયોગના ફળ સ્વરૂપ છે. એટલે કહે છે કે છેલ્લા 2 ગુણસ્થાનોમાં શુદ્ધ ઉપયોગનું ફળ. આવું વર્ણન કથનચિત કોઈ પ્રકારે કોઈ અપેક્ષાથી થઈ શકે છે. તો આનો વિસ્તાર પણ પૂજ્ય ગુરુદેવે ઘણો લીધો છે. તો આપણે એ બધું લઈએ. ત્યાંથી જે ટીકાની વાત બાકી છે ત્યાંથી આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી એને સમજીએ છીએ. 1979
માં જે પ્રવચન સારના પ્રવચનો થયેલા એના ઉપરથી આ વર્ડ ટુ વર્ડ પ્રવચન સુધા છે એમાં આ પ્રવચનો આપ્યા છે. તો પ્રવચન સુધા ભાગ પહેલો એના પાના નંબર 46. દુનિયા પાગલ છે. સ્વને પોતાનું માનનારા, સ્વને ભૂલનારા ગાંડા પાગલો છે. ગમે તેવા ગ્રેજ્યુએટ થયેલા હોય ને, LLB થયેલા વકીલ ને, MA થયેલા ડાક્ટરો પૈસાના ભિખારીઓ છે બધા. પૈસા વિના શાક આવે છે. શાક જેને કહેવાતું નથી આપણને. દાણે દાણે ખાનારનું નામ છે. સાંભળ્યું છે ને કે નહીં? શું કે છે? ખાનારનું દાણે દાણે નામ એટલે જે દાણો એને રક્ષણ આવવાનું છે આવવાનું. ખાતરીના ઠેકાણા એ તો ઠેકાણા ગાંડા કોને કહેવાય? પાગલ. નિક્ષાપના ભ્રમણમાં પાગલ થયેલા ઉન્મત્ત. કાંઈ ભાન ન મળે. પૈસા અમે લઈએ આ માગણ. એમ તમે પૈસા એટલે એની મળે મકાન થયું જડથી. પૈસાથી થયું નથી. રામજીભાઈથી થયું નથી. પ્રમુખ હતા ને પ્રમુખ છે ને. પૈસા છે તો માટી ધૂળ છે હજી. ભગવાન આત્મા ચૈતન જીવ છે. જીવનો અજીવ ક્યાંથી થાય? જીવ સ્વરૂપનો અજીવ સ્વરૂપ એમાં ક્યાંથી થાય? શાસ્ત્રમાં એવું કહ્યું છે એને વરાકા થયા છે. વરાકા એટલે ભિખારી. કહ્યું છું ને આ દરબાર ભાવનગર દરબાર કરોડની ઉપર વર્તી. શ્રી કૃષ્ણ બુજી ગયા. અહીં તો રાત દરબારે આવે મોટા કરોડો બીજો પછી આવે. ધૂળના ધણીઓ એને ચોખ્ખું કેવું દરબાર આવ્યા. આ સૂર્યા નો દરબાર મહિને લાખ માગે નાનો માગણ, 5 લાખ માગે મોટો, અને કરોડ માગે તો માગણનો માગણ મોટો ભિખારી છે. હા પછી શું કરે? અહીં ક્યાં અમારે ત્યાં એને પૈસા દેવા તમારે? અહીં ક્યાં માખણ ચોપડવાનું છે? સાચી વાત મહારાજ. અરે આપણે જામનગર નહીં ભાઈ. શું માને દરબાર ત્યાંની એક જંગલ જતા એના બંગલા પાસે. એને ખબર પડી કે મારા જંગલ આવે અને એને આંખની જાદી થઈ આ મોટો દાબલો બંગલો. એને ખબર પડી મહારાજાની હાલત મારી પાસે મારે દર્શન કરવા ફેવરાય. મારા બંગલા પાસે આવો છો સવારમાં વહેલા જઈ 2 મિનિટ મારી પાસે મારા બંગલે દર્શન ગયા. એની બહુ છે મોટી ઘણા સ્વરૂપ યાદ કરતી હતી. એને મોટો ધંધો જ કરતી હતી. ગુલાબ રાણી ગયા એને 2 આવ્યા બેઠા. એવું મેં તો કીધું દરબાર આ સ્વરાજ આત્માનું નહીં. સ્વરાજ તો આત્મામાં આનંદ ને જ્ઞાનનો ભંડાર ભર્યો તે સ્વરાજ આત્માનો છે. સાગલો આ પરરાજ ને સ્વરાજ માને છે. અમારે શું 1000 રૂપિયા ગામમાં થાય પેલા ગયા 10 મિનિટ સાથે બાઈ બેઠી હતી. બાઈ બધી આ પાડતી હતી. શું કરે પણ અમારી પાસે ક્યાં માખણ ક્યાં છે? અબજોપતિ હોય તો ઠીક ને ભિખારી હોય તો ઠીક. એ પણ બોલી બચારી. હા રાજ નહીં, આ તો ધૂળના રાજ. માટીના રાજ એ રાજ નહીં બાપા.
રાજ તો અંદર રાજથી શુભતે રાજા, અંદર આનંદ ને જ્ઞાનના ગુણથી શુભે તેનો રાજા થાય તે રાજા આવે છે ને આપણે. એવમ જીવી રાયા 18મી કથા છે ને, શાસ્ત્રમાં તો બધું ભર્યું છે ભાઈ. આ કે છે કે જીવ જયારે રાગ ને શુભ શુભના રાગ પણ થાય ત્યારે સ્ફટિકમણી જેમ ધોવું છે તેને લાલ ને કાળા ફૂલનું નિમિત્ત છે અને પરણમે છે લાલ ફૂલ પોતે પોતાની પર્યાયથી પરણમે છે. સ્વતંત્રપણે લાલ નથી આ ફૂલ શેમાંથી પરણમે છે એમ નથી. આજે વાપુ ભાઈ મહારાજના જુદા ના સારા હિતના પંથ કોઈ જુદી જાતના અહિતના પંથ છે તો અનાદિકાળથી રખડી રહ્યો મરી ગયો છે મને. આ કે છે રાગમાં શુભ શુભ લાલ કાળા ફૂલની પેટે પતિની જેમ પરિણામ સ્વભાવી હોવાથી ભગવાન આત્મા પલટવાના સ્વભાવ હોવાથી એની સ્ફટિકમાં પણ બદલવાના સ્વભાવને કારણે લાલ અને કાળી પર્યાયપણે થાય છે. એમ ભગવાન આત્મા વર્ણવાના સ્વભાવને કારણે શુભ ને અશુભ, શુભથી લાલ ને શુભથી કાળો બે રંગપણે શુભ શુભપણે આત્મા પ્રમે છે. કેમ કે પરિણામ સ્વભાવી હોવાથી નિત્ય છે પણ પરિણામી છે. ભગવાન વસ્તુ એ નિત્ય ત્રિકાળ છે, અવિનાશી છે, ઉત્પત્તિ નથી નાશ નથી. એવું ત્રિકાળી ધ્રુવ હોવા છતાં પરિણામ છે, પલટતો નિત્ય પરિણામી છે. નિત્યથી અનિત રૂપે પણ મેં છે. આવી વાત છે. આ લંડનમાં તો કઈ આ બધું ગાંડા જેવું લાગે છે ને બધી ખબર છે બાપાની. પરિણામ સ્વભાવ હોવાથી શુભ કે અશુભ થાય છે. કોણ? આત્મા. ભગવાન આત્મા પવિત્ર અને શુદ્ધ ચૈતન ઘન હોવા છતાં પરિણામી બદલવાના સ્વભાવને કારણે એ શુભ ને અશુભ રાગ રૂપે આત્મા પ્રણય થાય છે. હૃદય ખુદય બધા નહીં એ નિમિત્ત કથન છે. એ સમય તે શુભના પરિણામનું ષટકારકપણે 85 કઈ બહાર જતા મોટી ચર્ચા થઈ 22 વર્ષ પહેલા. ઈસરી શુભના રાગનું પરિણમન જે થાય પર્યાયમાં એ ષટકારકને કારણે પરકારકની અપેક્ષા નથી. મોટી ચર્ચા તેથી વર્ણિત આવી ઈસરી અને અશુભપણે જયારે હિંસા દુઃખના ભાવપણે પણ થાય એ પર્યાય પણ ષટકારકપણે પોતાથી પણ અને કર્મની અપેક્ષા નથી, દ્રવગુણની અપેક્ષા નથી. આવી વાતો છે. ધર્મશાસ્ત્ર નિમિત્તથી કથન છે તેને એનું જ્ઞાન કરવા છે. ઉપાદાન તો પોતાનું છે. પોતાની દશાનું રાગ ને પુણ્ય પાપના ભાવનું પર્યાયની ઉપાદાનતાની યોગતા પોતાની તે ક્ષણે તે યોગતા તેથી તે થાય છે. આવી ઉપદેશ કઈ જાતનો ઉપદેશ ક્યાંય કેક દયા પાડવી, વ્રત કરવા, અપવા કરવા, ભક્તિ કરવી, જાતા કરવી તો સમજાય તો ખરું. રખડવાનું છે આના દિશામાં. પણ એ રખડવાના ભાવ પણ પરણે છે પોતે. આવું અશુભ થાય તે વખતે આત્મા પોતે શુભ કે અશુભ થાય. અને જયારે શુદ્ધ અરાગ ભાવે પરણમે છે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ જયારે પોતે શુદ્ધ છે અને તેની પર્યાયમાં પરિણમન સ્વભાવને કારણે શુદ્ધ રાગ વિના અરાગપણે પરણમે છે, શુદ્ધપણે પરણમે છે, ત્યારે આત્મા પોતે તે રૂપે તન્મય છે ને પરણમે છે.
એ કર્મનો અભાવ થયો માટે શુદ્ધપણે પરણમે છે એમ નથી. આ તે વાત બાપા, એ ધર્મની ચીજ હજી સાંભળવી કસમ બાપા. દુનિયા તો બહારથી માની બેઠા ક્યાંક દયા પાડીને વ્રત કરો, અપવા કરો, ભક્તિની જાત્રા કરી, એ તમે જાણે ગિરનારની થઈ ગયો ધર્મ. ભૂલમાં ધર્મ નથી. હા બંને એ તો રાગની ક્રિયાનું પરિણમન છે. જો શુભ રાગ કરતો હોય તો. અને સંસારના ધંધા આખો દી અને બાયડી છોકરાને હાથવાના ભાવ એકલા પાપ છે. કોણ ક્યાં રાખ્યા છે એના હતા કીધી બાયડી છોકરી તો એના હાથવાનો છે, એના એની એના હોય તો જુદા રહે છે અને જુદા છે ને જુદા ચાલ્યા જાય છે. પંખી જેમ સાંજના ઝાડ ઉપર ભેગા થાય, સવાર પડે તો પોતપોતાની દિશા એ ઉઠીને ચાલ્યા જાય. કોઈ કોઈને કઈ સંબંધ થયો નથી. એમ મકાનમાં ઝાડ ઉપર હાજર પંખી ભેગા થાય. એક મકાનમાં બાયડી છોકરા બાયડી ભોગવું બધા ભેગા થાય. એ ક્યાંયથી પોતાને કારણે આવ્યા છે, પાછા ટાઈમ પૂરું છે પોતે ચાલ્યા જાય. પોતાની ગતિ છે ત્યાં હાલે છે. અરે આવું કસમ થાય છે. પંખી હો ઢોર જેવા છે માણસ. પશુ ન કે નથી કર્યા. 14 બોલમાં કયા ભાઈ? 14 બોલમાં પશુ કયા છે જીવન? અરે જો અનિત છે તેને અનિતપણે ન માને અને નીત છે તેને નીતપણે ન માને. આ નિત્યાનિતની વાત ક્ષણિક છે તે અનિત છે, સ્વીકાર છે તે નીત છે. એકાંત નીત માને તેને મિથ્યા છે, એકાંત અનિત માને તે મિથ્યા. એ અહીં સિદ્ધ ટીકા નહીં છે ભાઈ. જયસનાચંદ્ર છે અંદર છે ત્યાં ખરું. 15મા પાને પહેલી રીતે નિત્ય કામ ક્ષણ કામ નિષેધાર્થમ છે. રીતે કદાચ નિત્ય કાંત ક્ષણિક કામ નિષેધાર્થમ સેલિબ્રિટી છે. 17મા પાને જયસનાચંદ્રની ટીકા. શું કહ્યું કે આત્મા ત્રિકાળી છે તે નિત છે અને તેનું પરિણમવું છે તે અનિત છે. બેયને એકાંત માને કે નિત જ છે ને અનિત નથી, અને અનિત જ છે નિત નથી. એકાંતનો નિષેધ કરવા બે વાત કરી છે. આવું વાત છે. કથન પડે બાપુ સમજ્યું નથી એને શું થાય. એકાંત નિત જ છે આત્મા એમ માને તો એનું પરિણમન જે અનિત છે તેને માન્યું નહીં, અને પરિણમન અનિત છે એને માને ને નિત્ય ત્રિકાળ છે તે માને. બે એકાંત મિથ્યા દર્શી છે. આમાં થઈ વાંચું છું. છે નવરંગભાઈ માં ટીકા છે. જયસનાથ ટીકા નહીં હોય. બે ટીકા છે, અમૃતચંદ્રાચાર્ય ને જયસનાથ. સંતોષ દિગંબર સંતોષ. એટલે કોઈ આત્માને શુભ શુદ્ધપણે પ્રણમે છે એમ ન માને એ અનિત છે, ક્ષણિક છે. એટલે ન માને તો મિથ્યાદર્શી છે. વેદાંત છે કે નીતિ એકાંતને માને છે, એ પરિણમનને માનતા નથી. અને બૌદ્ધ છે તે પરિણમન ક્ષણિકને માને છે, એ નીતિને માનતા નથી. બે મિથ્યાદર્શી અજ્ઞાની છે એ સિદ્ધ કરવું છે. એ વાત બાપા ખાલી છે. આવો ઉપદેશ કરી જાતનો બાપુ આ સત્ય વસ્તુ આમ છે પ્રભુ. સતનું સત જાણવું છે. દ્રવ્ય ભગવાન આત્મા સત છે
તે નિત્ય છે અને પર્યાય પણ અનિત્ય છે, પરિણામ સ્વભાવ વાળો છે, નિત્ય પરિણામી છે. એને એકાંત નિત માને તો મિથ્યા છે, ને એકાંત પરિણામ પર્યાય માને તો મિથ્યા છે. હા હા હા, આટલું કામ મારી પાસે. આવો ઉપદેશ કઈ જાતનો કે ઓલા તો એનો હતો તું ભક્તિ કરવી, જાત્રા કરવી, નવરો થાય કે કઈ દાન દેવું 5-50 લાખ, 50,000 ભૂલે નથી હવે તારા આંદોલને. દાનના પૈસા ક્યાં તારા બાપના હતા, તારા રજડના છે. મારા માનીને આપે તો મા મિથ્યાત્વને પોતે છે. એની ચીજ છે તે આપી શકતો નથી ને. એ પૈસો આમ જાય છે, એ પૈસાની ક્રિયા થઈ જાય એના કારણે, એની પર્યા નથી થાય. એ કે મારા ત્યાં જાય પૈસો, મૂંડ છે, પાગલ છે. આ તો વાત એવી છે બાપુ, જગતથી જુદી જાત છે. આખું જગત પાગલ કોને પરમેરી છે. હા, એ કે છે એકાંત નિત માને તો મિથ્યા છે, એકાંત પરિણામ એકનું માને ને નિત ના માને તો નિત એકાંત છે. હા હા હા, છે ને કાઉન્સમાં છે ત્યાં પહેલી લીટી છે. આ બાજુ 17 પાને 15 પાને કેવું છે. એકલો આત્મા નિત્ય શુદ્ધ છે, એને પરિણામ નથી, એ પણ અજ્ઞાન. અને પરિણામ એકલું ક્ષણિક છે એ છે, અને ત્રિકાળી ધ્રુવ છે, ધ્રુવ છે એ નથી. સમજા પ્રેમજન? હા હા, આવી વાતો છે. નવા માણસ એવું લાગે કે આ કઈ જાતનું પાગલ જેવું લાગે છે. આપ અમને પહેલાથી પાગલ કહી રહ્યા. હા હા, પાગલને જેમ કઈ ખબર નથી થતું, એના મિથ્યાત્વના પાગલમાં એને ખબર નથી. હા, એ આવ્યું ને પેલા મને સીધ બોલા શું નિત્ય છે તે અનિતથી જણાય છે, અનિત પર્યાયથી જણાય છે ને. નિત્ય ન જણાય છે, નિત્ય ધ્રુવ છે. નિત્ય જે છે ધ્રુવ એ અનિતથી જણાય છે. અનિત એવા જે પરિણામ પ્રણતિ તેનાથી જણાય છે. ધ્રુવથી ધ્રુવ ન જણાય. એક અને જયારે શુદ્ધ રાગ ભાવે પ્રમે છે, પેલું રાગ હતો, શુભ ને શુભે રાગ, દોષ. જયારે અરાગ ભાવે થાય છે, ત્યારે શુદ્ધ અરંગે પરણવેલા સ્ફટિક ની જેમ, સ્ફટિક પછી જયારે લાલ ને કાળા પણ નથી પરણતો અને શુદ્ધ પણ પરણમે છે એમ. હા હા, લાલ પણ કાળા પણ પરણમે છે એ સ્ફટિકની પર્યાયના ધર્મ છે. યોગ્યતા એની ભૂલને લઈને નહીં. ભૂલને લઈને હોય તો લાકડું છે. જો આને એક મૂકો નહીં કઈ થાય, આને મુખ્ય થાય આની યોગતા છે. એમ સ્ફટિકની કાળા લાલ ફૂલનું નિમિત્ત છે, પણ પરણવાની ઉપાદાનની યોગતા એની છે. એ ફૂલને લઈને પરણવો નથી. એમ ભગવાન આત્મા શુભ અશુભપણે પરણમે છે, તે નિમિત્ત કર્મ છે, માટે પરણમે છે એમ નથી. આત્માની અશુદ્ધ ઉપાદાનની પર્યાયની યોગતાથી પરણમે છે. આપણી વાતો બધી છે.
અને શુદ્ધપણે પ્રણમે છે ત્યારે એને કર્મના અભાવની કે એની અપેક્ષા નથી. એ શુદ્ધપણે પરિણમનની પર્યાય સ્વતંત્રપણે સત્કારથી પરિણમે છે, છતાં એ પરિણામ શુદ્ધ દ્રઢનું છે, એમ અભેદ નહીં સિદ્ધ કરવું છે. આવો ઉદ્દેશ છે. અજાણ્યા માણસ એવું લાગે કે આ શું છે, આપણો જૈન ધર્મ છે. એ જણા એમ પૂછતો જૈન ધર્મ છે કે સંઘાયો હતો ને. અરે કહું તો નહીં, કારણ કે જૈન ધર્મમાં તો આવે જાત્રા અને ભક્તિ ને પૂજા અને સાધુપણું આવી ક્રિયા હોય એ જૈન ધર્મ. અરે ભગવાન, જૈન ધર્મનું સ્વરૂપ જ તને ખબર નથી. જૈન ધર્મ એ વસ્તુનો સ્વભાવ છે, એ કોઈ પક્ષ ને પંથ નથી. વસ્તુ જે શુદ્ધ છે એ પોતે પર્યાયમાં શુદ્ધપણે પ્રણમે તે જૈન ધર્મ છે. અને વસ્તુ જે શુદ્ધ છે એ પર્યાયમાં શુભપણે પ્રણમે તે અજૈન ધર્મ છે. એ જૈન ધર્મ નથી. છતાં પર્યાયમાં અજૈનપણું પણ થાય અને પર્યાયમાં જૈનપણું પણ થાય. પ્રણમે છે બાકી. શુદ્ધ અરાગ વાળે પ્રણમે છે ત્યારે શુદ્ધ અરંગે પ્રણમેલા સ્ફટિકની જેમ પરિણામ સ્વભાવી હોવાથી, પલટવાના સ્વભાવ હોવાથી ભગવાન આત્માનો અને સ્ફટિકનો પણ પલટવાનો સ્વભાવ હોવાથી શુદ્ધ થાય છે આત્મા. અર્થાત તે વખતે આત્મા પોતે શુદ્ધ છે. પાછો એનો અર્થ એવો નથી કે શુદ્ધપણે પરિણ્યું ત્યારે શુદ્ધ રહ્યું હતું. દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે. પર્યાયની વાત છે ને. અને અશુદ્ધપણે પરિણમવા માટે દ્રવ્ય શુદ્ધ થયું છે એમ નથી. આવી વાત હોય છે. દ્રવ્ય તો ત્રિકાળી શુદ્ધ નિરોધમાં હોય કે શુદ્ધમાં. દ્રવ્ય તો એક શુદ્ધ રૂપે એક રૂપ ત્રિકાળી છે. હવે એની પર્યાયમાં ભેદ છે. શુભ શુભપણે પ્રણમે ત્યારે રાગપણે પ્રણમે છે, શુદ્ધપણે પ્રણમે ત્યારે અરાગપણે પ્રણમે છે. પણ દ્રવ્ય તો તે વખતે રાગપણે પ્રણમે છે ત્યારે દ્રવ્ય તો શુદ્ધ જ છે. અને અરાગપણે પરિણ્યો થાય તે વખતે પણ દ્રવ્ય તો જેટલું શુદ્ધ છે તેટલો છે. આવી વાત હોય છે. લોકો પછી બેસે ને તે લોકો એકાંત કરીને એમ એ રીતે જીવનું શુભપણું અશુભપણું અને શુદ્ધપણું સિદ્ધ થયું. જીવનું પર્યાય એની છે એમ સિદ્ધ થયું. અને સવારમાં તો દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ છે ને. દ્રવ્ય સ્વભાવ છે ચૈતન્ય મૂર્તિને એનું જેને જ્ઞાન થયું છે તેનાથી પુનપાપના પરિણામનું રંગ એનું કાર્ય પૂજગૌરનું કાર્ય થયું. આ કહે છે કે શુભાશુભ પરિણમનનું પર્યાયનું કાર્ય છે તે પર્યાયનું છે. જીવની પર્યાયનું છે, પૂજગૌરનું નહીં. કઈ અપેક્ષા છે? દ્રષ્ટિનો વિષય દ્રવ્ય સ્વભાવ જેને જ્ઞાન થયું, જેને દ્રવ્ય સ્વભાવનું જ્ઞાન થયું એને તો પરિણમન નાયકનું પરિણમન શુદ્ધ જ હોય. અને જે અશુદ્ધ પર્યાયમાં થાય છે તે દ્રવ્ય દ્રષ્ટિના વિષયમાં ન આવે. તેથી તે પર્યાય અશુદ્ધતાનું કાર્ય કરતા ઉદ્ગવ કેમ કે આવું સમજાવીને વાંચે એકનું શાસ્ત્ર પર કઈ પકડી શકે નહીં. કાંગનું કઈ આવી વાત છે.
ભાવાર્થ. આત્મા સર્વથા કુટસ્થ નથી. જોયો ફાયદો એનું ઓલામાંથી બીજું થોડું પણ ટકીને પરણવું તેનો સ્વભાવ છે. સર્વથા કુટસ્થના પરણે જ નહીં. જેમ શિખર હોય માથે હલે જ નહીં, એમ ધ્રુવ આત્મા એકલો છે નહીં, હવે પરણે જ નહીં. કુટસ્થ કુટ નામ શિખર સ એકલું જેમ શિખર હોય એમ આત્મા એટલો કુટસ્થ ધ્રુવ જ છે એમ નથી. ટકીને પરણવું તેનો સ્વભાવ છે. ટકીને પરણવું, રહીને થવું, કાયમપણું રહીને પર્યાયમાં થવું એવો એનો સ્વભાવ છે. પણ જણાય છે પર્યાયથી જણાય છે ને, દ્રવથી દ્રવ ન જણાય. નાની પર્યાય આમ વળે છે જયારે તેની પર્યાય પોતે દ્રવ્યને જાણે છે. એ પર્યાય આ બાજુ દોડી રહ્યો ત્યારે પર્યાય પોતે રાગને જાણે છે. પર્યાય બધી દ્રવ્ય કુટસ્થ નથી. ટકીને પરણવું તેનો સ્વભાવ છે. તેથી જેવા જેવા ભાવે શુભ કે શુદ્ધ એમ જેવા ભાવે પરણમે છે તેવો તે પોતે થઈ જાય છે. પર્યાયમાં આમાંથી કાઢે છે રતન દ્રવ્ય પણ એવું થઈ જાય છે. એને દ્રવ્ય બાપા તો વસ્તુ છે તો એક રૂપ ત્રિકાળ શુદ્ધ છે. પર્યાયમાં જે પરણમે છે તે પર્યાય તે રૂપે થાય છે. તેવો તે પોતે થઈ જાય પોતે તે પર્યાયમાં રવિ તો જે છે શુદ્ધ ત્રિકાળ. જેમ સ્ફટિકમણી સ્વભાવે નિર્મળ હોવા છતાં સ્ફટિકમણીનો સ્વભાવ નિર્મળ હોવા છતાં જયારે લાલ કાળા ફૂલના સંયોગ નિમિત્તે પરણમે છે પોતે, બોલું તો નિમિત્ત કીધું, ઉપાદાન પોતાનું છે, ત્યારે લાલ કે કાળો પોતે થાય છે. એ સ્ફટિક પોતે કાળો લાલ પર્યાયની પોતાની કારણે થાય છે. એ ફૂલને લઈને નહીં. ફૂલ કાઢી લેજો થાય છે પણ કાઢે કોણ આંબળ છે. જયારે એનું કાળા ને લાલપણે થવાની પર્યાય છે ત્યારે ફૂલ હો, પણ એથી કરીને એને લઈને કે પરિમુછા એમ નથી. સમજાવું? તેમ આત્મા સ્વભાવે શુદ્ધ બુદ્ધ એક સ્વભાવી હોવા છતાં શુદ્ધ બુદ્ધ એક સ્વરૂપી હોવા છતાં વ્યવહારે હવે પર્યાયમાં જયારે ગ્રસ્તાશ્રમમાં સંતિપૂર્વક દાન પ્રજાદી શુદ્ધ અનુષ્ઠાન વિવેકનાચન ટીકાનું વંશનાચન ટીકાનું જયારે ગ્રસ્ત અવસ્થામાં સંકિતપૂર્વક આત્મજ્ઞાન અનુભવ પૂર્વક દાન પૂજાદી શુભ અનુષ્ઠાન દાન પૂજા આદિ કીધું તમે, વંદના વયાવત આદિ એ શુભ અનુષ્ઠાન રૂપ શુભ ઉપયોગ ગ્રસ્તાશ્રમમાં સંતિથી પણ દાન પૂજાના કાળેથી પર્યાયપણે તે પ્રણમે છે. શુભપણે મુનિ દશાના મૂળ ગુણ એટલે થઈ પંચ મહાવર્તા સંતિ ગુપ્ત વગેરે શું ભાવ છે. મૂળ ગુણ ઉત્તર ગુણ વગેરે શુભ અનુષ્ઠાન. મૂળ ગુણ છે રાગશાહી મૂળ ગુણ એ પણ શુભ રાગ છે. મૂળ ગુણ એટલે પવિત્ર ગુણ એમ નહીં આવે. રાગની મંદતાના પ્રકાર જેટલા અઠ્યાવી મુનિના છે
એ બધા શુભ અનુષ્ઠાન છે. એ શુભ અનુષ્ઠાન રૂપ શુભ ઉપયોગ પરણે છે મુનિ, ત્યારે પોતે શુભ થાય છે. મિથ્યાત્વાદી 5 પ્રત્યય રૂપ અશુભ ઉપયોગે પરણે છે. જયસનાચન મિથ્યાત, અવરોધ, પ્રમાદ, કસાય યોગ એ 5 આશ્રવ રૂપ અશુભ રૂપે પરણે છે. ત્યારે પોતે અશુભ થાય છે. વળી જેમ સ્ફટિક મણી પોતાના સ્વભાવ નિર્મળ અંગે પરણે છે, ત્યારે પોતે શું થાય છે? સ્ફટિક. તેમ આત્મા પણ નિશ્ચય રત્નત્રયાત્મક શુદ્ધ ઉપયોગ પરણે છે. નિશ્ચય, સત્ય, રત્નત્રય દર્શન જ્ઞાન વિચારી એ સ્વરૂપ શુદ્ધ ઉપયોગ પરણે જે શુદ્ધ ઉપયોગ છે. ત્યારે પોતે શુદ્ધ થાય છે. શુદ્ધની પર્યાયની પરિણતિ પોતે થાય છે. વિશેષ છે. 9મી ગાથા આનો છેલ્લો ભાગ છે. 9માં એમ કહ્યું ને કે જીવ જયારે શુભ પરિણામે પ્રણમે છે ત્યારે પર્યાયમાં તન્મય છે. અશુભપણે પ્રણમે છે ત્યારે પર્યાયમાં તન્મય છે, અને શુદ્ધપણે પ્રણમે છે તો તન્મય છે. ત્રણેય એના પરિણામ છે એમ કહ્યું ને. હવે અહીં સિદ્ધાંતમાં જયસનાચાર્યની ટીકામાંથી જીવના અસંખ્ય પરિણામ છે, પણ મધ્યમ વર્ણથી ઉત્કર્ષ વર્ણ તો અસંખ્ય પરિણામ છે, એના અસંખ્ય ભેદ પડે છે. પણ મધ્યમ ભેદથી 14 ગુણસ્થાન રૂપે કહેવામાં આવે છે. 14 ગુણસ્થાન મધ્યમ પરિણામથી કહેવામાં આવે છે. એ ગુણસ્થાન સંક્ષેપથી ઉપયોગ રૂપે વર્ણવતા પ્રથમ 3 ગુણસ્થાનોમાં તારતમ્યપૂર્વક ઘડતો અશુભ ઉપયોગ હોય છે. મિથ્યાત, આસ્વાદ અને મિશ્ર 3 ગુણસ્થાનમાં છે શુભ ઉપયોગ, પણ મુખ્યપણે અશુભ ઉપયોગ હોય. ઘડતો એટલે પહેલાથી બીજામાં અશુભ ઘટે, ત્રીજામાં શુભ, પણ છતાં છે અશુભ. એને શુભ આવે છે મિથ્યા દ્રષ્ટિને, પણ તેને આ ગૌણ ગણીને મુખ્યપણે એને અશુભ ઉપયોગ છે એમ અહીંયા કહેવામાં આવ્યું છે. 4થી 6 ગુણસ્થાન સુધી સમકીતિ 5મા ગુણસ્થાન આવવાનું મુનિ 6 એને તારતમ્ય રૂપે વધતો ઓલો ઘટતો હતો. 4થી વધતો શુભ ઉપયોગ અને શુભ ઉપયોગ ગણવામાં આવ્યો છે. 4, 5ને શુદ્ધ પરિણતિ છે, પણ ઉપયોગ શુભ છે. શુદ્ધ ઉપયોગની ત્યાં ગૌણતા છે. 4 ગુણસ્થાને પણ કોઈ વખતે શુદ્ધ ઉપયોગનું પરિણામ હોય છે. 5ને પણ હોય છે, અને 6 એકદમ 7માં જાય એટલે હોય છે. 6 હોતું નથી. પરિણતિ તો ત્રણેયમાં શુદ્ધ તો હોય છે પરિણતિ, પણ ઉપયોગ રૂપે 4, 5માં 6માં શુભ ઉપયોગની પ્રધાનતાથી શુભ ઉપયોગી કહેવામાં આવ્યા છે. સમજાણું કાંઈ? એટલે શુભ ઉપયોગ જ છે એ ગુણસ્થાન એમ નહીં. શુદ્ધ પરિણતિ પણ છે, અને કોઈ વખતે શુદ્ધ ઉપયોગ કોઈ વખતે થાય છે. તેથી તેને શુભ ઉપયોગની મુખ્યતામાં ગણવામાં આવ્યા છે. અરે આટલી અને 7મા ગુણથી 12મા ગુણસ્થાન સુધી તારતમ્યપૂર્વક શુદ્ધ ઉપયોગ. 7માથી શુદ્ધ ઉપયોગ મુખ્યપણે ગણવામાં આવ્યું છે. તે 12મા ગુણસ્થાન સુધી તારતમ્યપૂર્વક શુદ્ધ ઉપયોગ, અને છેલ્લા 2 ગુણસ્થાન 13 અને 14માં શુદ્ધ ઉપયોગનું ફળ.
આવું વર્ણન કથનથી થઈ શકે છે અપેક્ષાથી. હા હા, બાકી 459 પાને છે, 459 છે ને, સંસ્કૃતમાં છે. જય સનાચાર. એમ કે શુદ્ધ ઉપયોગી નામથી કાપી કાળે શુદ્ધ ઉપયોગ ભાવના દ્રષ્ટિ સંસ્કૃત છે. ભાષા સાદી છે પણ છે 459 પાનું. જયસેનાચારની ટીકા. આ તો આની હારી મેળ કે છે કે ક્લાપી કાળે શુભ ઉપયોગી વાળાને પણ કોઈ કાળે શુદ્ધ ઉપયોગ ભાવના દ્રષ્ટિ શુદ્ધ ઉપયોગ હોય છે અને શુદ્ધ ઉપયોગી નામથી કાપી કાળે શુભ ઉપયોગ ભાવના દ્રષ્ટિ શુદ્ધ ઉપયોગીને પણ કોઈ વડે શુભ પણ થાય છે. શાવકાનામ સામાયિકાદિ કાળે શાવકને જયારે સામાયિકમાં પંચમ ગુણ સ્થાન વાળો શાવક એ જયારે સામાયિકમાં બેઠો હોય એને સામાયિક હોય છે. એ શાવકાનામથી સામાયિકાદિ કાળે શુદ્ધ ભાવના દ્રષ્ટિ. આનો અર્થ ઊંધો કરી શકે સાહેબ. શુદ્ધ ભાવના એમ કે એને વિકલ્પમાં શુદ્ધ ભાવના છે, પણ શુદ્ધ ભાવનાનો ઉપયોગ જ છે અહીંયા. કોઈ કાળે શુદ્ધ ઉપયોગ હોય છે. જૈન જગતને અત્યારે પોતાની કલ્પનાથી અર્થો કરવા સમજવા એ વસ્તુ છે. શુદ્ધ ઉપયોગી કોઈ વખતે સામાયિક પંચમ ગુણ સ્થાન વાળા પણ ધ્યાનમાં જામી જાય ત્યારે એને શુદ્ધ ઉપયોગ પણ હોય છે, પણ મુખ્યપણે એને શુભ ગણીને શુદ્ધ ઉપયોગ શુદ્ધ ફરંતી ભલે છે, પણ એને મુખ્યપણે શુદ્ધ ઉપયોગ ગૌણપણે ગણીને મુખ્યપણે શુભ યોગનો વેપાર કયો છે. અરે આટલું બધું ફેરફાર છે. તેષામ કથમ વિશેષો ભેદો જ્ઞાય યુક્તમ પરમ કિંતુ પ્રચુરેણ શુદ્ધ ઉપયોગેન વર્તે. ચોથે ને પાંચમે ને છઠ્ઠે પ્રચુરેણ ઘણો શુભ ઉપયોગ વર્તે તે યદ્યપિ કાપી કાળે શુદ્ધ ઉપયોગ ભાવના કુર્વંતી તથાપી શુદ્ધ ઉપયોગી ન મય ભણતી. હવે જેને આ અર્થ કર્યો છે એનો જ આ હકીકત પછી ઝીણું છે ભાઈ. અહીંયા ચોથે પાંચમે છઠ્ઠે શુદ્ધ કયો છે મુખ્યપણે સમજાવું છું. બાકી એને પણ શુદ્ધ ઉપયોગી ભાવના કુર્વંતી તથાપી શુદ્ધ ઉપયોગી ન ભણતી. અંદર શુદ્ધ ઉપયોગ ચોથે પાંચમે પણ હોય છે, પણ તેને શુભની મુખ્યતા ગણીને શુભ ઉપયોગી કહેવામાં આવ્યું છે. કોપી શુદ્ધ ઉપયોગી તદપી કાપી કાઢે. હવે શુદ્ધ ઉપયોગી કયો આત્મથી તે કાળે શુભ ઉપયોગ વર્તે ત્યાંથી ખસીને શુભમાં આવે છે. તથાપી શુદ્ધ ઉપયોગી એવ કસ્માત બહુપદેશ પ્રધાનત્વ આમ્રવન નિમન વન રસ. એટલે શું કે છે, આ આંબાનું વન છે એમાં બીજા ઝાડ હોય પણ આંબા ઘણા આંબા હોય એટલે આંબાનું વન કહેવામાં. લીમડા ઘણા હોય એમાં લીમડાનું વન કહેવામાં આવે. બીજા ઝાડ હોય પણ બહુ ઘણા હોય એ ગણીને કહેવામાં. એમ શુભ ઉપયોગીને આમ્રવનની માફક કોઈ વખતે શુદ્ધ ઉપયોગ હોય છે, પણ શુભ ઉપયોગીની મુખ્યતા ગણીને એને કહેવામાં આવ્યું. અને શુદ્ધ ઉપયોગીને પણ નીચે ઉતરે છે એને શુભ તો આવે છે, શુદ્ધ ઉપયોગમાં જ રહે છે આત્મા, એમ નથી. તેથી તેને શુભ ઉપયોગ આવે છે, છતાં શુદ્ધ ઉપયોગીને કોઈ કાળે શુભ આવે એ અપેક્ષાએ તેને શુદ્ધ ઉપયોગી કહેવામાં આવે છે. આવું બધું સમજાણું કાંઈ જેમાં એ વિસ્તાર છે. અને બાકી તો 320ની ગાથા છે ને જે
પ્રવચન ટીકાની એ જ અહીંયા 341 કહ્યું પાછું. 341 ત્યાં એમ કે શું કે છે કે જે શુદ્ધ ઉપયોગ છે શુભ અશુભ વિનાનો, એ શુદ્ધ ચૈતન દ્રવ્ય છે તેનો શુદ્ધ ઉપયોગ દ્રવ્યાર્થિક નહીંથી એમાં ભેદ કહેવાય, પણ પર્યાયથી જોવો તો એ શુદ્ધ ઉપયોગનો કરતા દ્રવ્ય નથી, માટે તે ભિન્ન છે. શું કહ્યું? મોક્ષ માર્ગના પરિણામ જે શુદ્ધ ઉપયોગ છે તે પરિણામિક ભાવ જે ત્રિકાળ છે તે કરતો નથી. ત્રિકાળ છે તો ધ્રુવ છે, એ મોક્ષના અને મોક્ષના કારણના પરિણામને એ પરિણામિક ભાવ કરતો નથી, પર્યાય કરે છે. રમજનભાઈ ઘણું બહુ બાપુ, આવો માર્ગ છે. તેથી શુદ્ધ ઉપયોગને ત્રિકાળી પરિણામિક ભાવથી ભિન્ન પણ કહેવામાં આવે છે. ત્યાં છે 320 છે, નહીં 347 છે, 341 છે, સંસ્કૃતમાં છે. સીધું લખ્યું સીધી. શું કહ્યું કે અહીંયા જે પહેલે ગુણસ્થાનથી ત્રીજા સુધી અશુભ ઉપયોગ કયો એ મુખ્યતાની અપેક્ષાએ કયો. ગૌણપણે એને શુભ ઉપયોગ પણ આવે છે. હવે ચોથેથી છઠ્ઠા સુધી શુભ ઉપયોગ કયો એ મુખ્યપણે ગણીને, બાકી એને શુદ્ધ પરિણતિ હોય છે, ઉપયોગ નહીં. ઉપયોગ શુદ્ધ તો કોઈ વખતે હોય છે, એ માટે શુદ્ધ ઉપયોગની પ્રધાનતા ગણીને ચોથે પાંચમે છઠ્ઠે શુદ્ધ ઉપયોગ છે એમ કહ્યું, અને સાતમાથી તે શુદ્ધ ઉપયોગ છે એમ કહ્યું. છતાં એ સાતમા વાળો નીચે આવે છે, છતાં શુભ ઉપયોગ છતાં એને શુદ્ધ ઉપયોગની મુખ્યતા ગણવામાં આવે છે. કો દેવીલાલજી, રામ હું બધું ક્યાં સમજવા જમું? સરકાર દુઃખો ખરી બાપા. આ તો ત્યાં તો એમ કહ્યું પંચમ ગુણસ્થાન જેને આત્માનો અનુભવ છે એને પણ કોઈ વખતે શુદ્ધ ઉપયોગ જ્ઞાતાગ્નિ જ્ઞાતાંતરણ ભેદ ભૂલીને ઉપયોગ જમી જાય છે, પણ કોઈ વખતે એથી તેને શુભ ઉપયોગની મુખ્યતા ગણીને, જે વનમાં આંબા ઘણા હોય પણ બીજા ઝાડ હોય છતાં તેને આંબા ગણીને આંબરવન કહેવામાં, એમ શુભ ઉપયોગીને કોઈ વાત શુદ્ધ ઉપયોગ હોય પણ પ્રધાનપણે શુભ ઉપયોગ કહેવામાં આવે. આવું બધું ક્યાં આવી હોતું છે. અને શુદ્ધ ઉપયોગીને પણ શુભ કોઈ વખતે આવે છે, રેઠે ઉતરે. અને પ્રવચન સારના છેલ્લા ચરણના યોગમાં તો શુભ ભાવ હોવા છતાં શુદ્ધ ઉપયોગીની ભાવના લક્ષ ત્યાં છે ને, શુદ્ધ ઉપયોગ કયો તેને આવા પ્રકાર છે. ત્યાં ગણ્યું છે ને. શુભ ભાવ હોવા છતાં એને શુદ્ધ ઉપયોગની અંદર ભાવના કરવાનો ભાવ છે, માટે એને શુદ્ધ ઉપયોગ કહી દીધો છે. ધીમેથી સમજવાની વાત છે બાપુ. વિતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે. એને બરાબર જાણવું સમજવું પડશે. તેથી તે શુદ્ધ ઉપયોગ એટલે કે મોક્ષનો માર્ગ. એનું ફળ મોક્ષ છે ને. શુદ્ધ ઉપયોગનું કહે છે ને હમણાં પેલું કહીએ ને, શુદ્ધ ઉપયોગનું ફળ મોક્ષ છે. શુભ અશુભનું ફળ, શુભનું ફળ સ્વર્ગ આદિને, અશુભનું ફળ નરક ત્રિયંત આદિમાં. પણ કે છે કે શુદ્ધ ઉપયોગ અને એનું ફળ જે કેવળ જ્ઞાન કીધું ને, શુદ્ધ ઉપયોગ અને છેલ્લા બે ગુણસ્થાન શુદ્ધ ઉપયોગનું ફળ, પણ એ મોક્ષની પર્યાય અને મોક્ષનો માર્ગ જે શુદ્ધ ઉપયોગ ને શુદ્ધ ઉપયોગનું ફળ પરિણામિક ભાવથી ભિન્ન છે.
ત્રિકાળ જે પરિણામિક ભાવ છે એ મોક્ષના પરિણામને કરતું નથી, મોક્ષના માર્ગને પણ એ કરતું નથી. હા, પરિણતિ છે ને એ પર્યાય છે, પૂર્ણિમન છે, ધ્રુવ છે, એ પરિણમને કરતું નથી. આવી વાતો છે જેની એક જ પકડીને બે કઈ અપેક્ષાથી કહ્યું છે યાર. તેથી ત્યાં 301 કીધું કથન ભિન્ન છે. મોક્ષનો માર્ગ દ્રવ્યથી કથનથી ભિન્ન છે, પર્યાય છે માટે. હા, થોડું થોડું કહ્યું છે આમાં બધું. એ રીતે ગાથા 9 નો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.